આપણે એટલું કરવાનું છે એ આપણે અસમર્પિત ત્યાગપૂર્વક સમર્પિત થઈને દાસ થઈને આપણે ઠાકોરજીને રહીએ, મહાપ્રભુજીની મર્યાદાનો ક્યારેય ભંગ ન કરીએ, સામગ્રી આપીએ નહીં ને લઈએ નહીં, સેવાર્થ કાંઈ આપીએ નહીં, કાંઈ સેવાર્થ કાંઈ લઈએ નહીં, પોતાના ઘરમાં એ ઠાકોરજીની સેવા કરીએ, પરિવારના સભ્યોને સેવામાં જોડીએ, બધાની મળીને ભગવત સેવા કરીએ, અનોસરમાં ભગવદ્ ગુણગાનનો પણ કંઈક નિયમ બનાવીએ, કંઈક ભગવદ્ ગુણગાન પણ કરીએ, કથા પણ કરીએ, શ્રીમદ ભાગવતનું રોજ પારાયણ કરીએ, ભાગવતનું પારાયણ થઈ શકે તો પુરુષોત્તમ સહસ્રનામ, ત્રિવિધ નામાવલી, આ ગ્રંથોનો પાઠ યથાશક્તિ થોડો થોડો પણ, 2-5 નામનો પાઠે થઈ શકે, 1 નામનો પાઠે થઈ શકે, આપણે પાઠ કર્યો જ કહેવાય. આખું સહસ્ત્ર નામ ન થાય તો થોડોક પાઠ કરીએ તો એ પાઠ જ કહેવાય. આખો પૂરું કરવું જરૂરી નથી, પૂરું થાય એવું જરૂર નથી, પણ ધીરે ધીરે આ કથા આપણને એમાં લઈ જશે તો પછી આપણને આખો પાઠ કરતાં પણ થઈ જશું, થોડું થોડું કરતાં થશું તો બધું થઈ જશે. શ્રી મહાપ્રભુજીએ આપણી પર એવી કૃપા કરે કે આપણે સેવાફળનો અભ્યાસ કરીએ અને સેવાફળમાં બતાવેલી જે ફલાનુભૂતિઓ જે છે, હરિરાયજી કહે છે નિશ્ચિત છે, કદાચ એકાદ જન્મનો અંતરાય થાય તો આ જન્મમાં મર્યાદા પાડી છે તો ભક્તોના સમીપમાં નિવાસ થશે, ભક્તોની સમીપમાં ગુણગાન આદિનો લાભ પ્રાપ્ત થશે, એ કાંઈ ઓછી વાત નથી. તાદૃશ ભક્તો 84-252 તુલ્ય ભક્તો જ્યાં ભગવાનનું ગુણગાન સેવા કરતા હોય ત્યાં જન્મ પ્રાપ્ત થાય અને એમની સાથે કથા ગુણગાન કરવાનો લાભ પ્રાપ્ત થાય અને એનાથી આપણી અંદર પૂર્ણપણે વિરતાપ ક્લેશાદીનો જે તિરોહિત થયેલો છે આનંદ એ પાછો પ્રકટ થઈ જાય, અલૌકિક સામર્થ્યનો અનુભૂતિ થાય. એમ શ્રી હરિરાયજીનો મત છે અને હરિરાયજી બહુ કૃપાળુ છે કે આપણને સાંત્વના આપી રહ્યા છે કે ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે મહાપ્રભુજીની ચરણારવિંદ પકડા હશે તો નિશ્ચય એ આવતા જન્મમાં અવશ્ય, આ જન્મમાં જ્યાંથી અટકા છે આવતા જન્મમાં ભક્તો સમીપમાં આપણને ભક્તોનો જ સંગ પ્રાપ્ત થાય અને ત્યાં આપણને જે કાંઈ અધૂરું છે એ પ્રભુ પૂર્ણ કરાવશે.